નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો આજે સતત માર્કેટમાં ત્રીજા દિવસે ઘટી ગયા સોના ચાંદીના ભાવ અને એમ કહી શકાય કે સોના અને ચાંદીના ખરીદદારો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। અને જો મિત્રો તમે પણ સોનું અથવા તો ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજરોજ સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો અને આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જ્યારે હાલ વાત કરી લઈએ તો એમ કહી શકાય કે કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનાના ભાવ જે છે એ માર્કેટમાં ઘટી રહ્યા છે। પરંતુ શું તમે જાણો છો કે આગામી દિવસોમાં હજુ પણ સોનું જે છે એ માર્કેટમાં કેટલું સસ્તું થશે અને સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની તમામ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોના જેવી કિંમતી ધાતુઓના ભાવમાં રોકાણકારો જે છે એ સતત ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો કે પછી નિફ્ટીના રોકાણકારો હોય સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીની પસંદગી કરી રહ્યા છે અને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા હુમલાઓથી પશ્ચિમ એશિયામાં ફરી એક વખત તણાવ વધતો જોવા મળી રહ્યો છે અને આ વધતા તણાવના કારણે સોના જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે આજરોજની વાત કરીએ તો મિત્રો આજે સવારે પણ સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં બજાર ખુલતાની સાથે ઘટાડો જોવા મળી રહ્યો છે। અને જો હવે તમે સોના અથવા તો ચાંદીમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો રોકાણ કરતા પહેલા આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે સોનું ઘટીને 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં લોકો પણ ખરીદી રહ્યા છે ત્યારે 13,089 માં, જ્યારે 10 ગ્રામ 1,30,890 માં, જ્યારે 100 ગ્રામ 13,08,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેમાં પણ 1 ગ્રામ સોનું 14,279 માં, જ્યારે 10 ગ્રામ 1,42,790 માં, જ્યારે 100 ગ્રામ 14,27,900 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ આજરોજ ઘટીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,23,320 માં જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આગામી દિવસોમાં વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં દબાણ વધી શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં ઘટતું પણ જોવા મળી શકે છે। તો આ સસ્તા સોનાનો લાભ લઈ જેમ કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આજરોજ ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં સતત 3 દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ સસ્તું થઈ રહ્યું છે। તો આ ઘટાડો થતા સોના જેવી કિંમતી ધાતુઓની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે રોકાણકારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કે આગામી દિવસોમાં હજુ પણ સોનું સસ્તું થશે। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થવાના મુખ્ય કારણોની ચર્ચા કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનું અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવો છો તો સોના ચાંદી ખરીદતા પહેલા જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આ વધઘટ વચ્ચે હજુ પણ સોનું કેટલું સસ્તું થવું જોઈએ જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો તમે પણ સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના સાબિત થવાના છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો મોંઘવારીના બોજથી અત્યારે દરેકનું જીવન મુશ્કેલ બની ગયું છે અને આ વચ્ચે જેમના ઘરમાં લગ્ન પ્રસંગ આવી રહ્યા
છે એ લોકો ખૂબ જ ચિંતિત થઈ ગયા છે। તો હાલ જણાવી દઈએ કે જે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા હતા એ સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં 0.86% ઘટાડો જોવા મળ્યો છે। જ્યારે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં જે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને ચાંદી જે મહત્તમ સપાટીએ મોંઘી થઈ ગઈ હતી એ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈને ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે। જ્યારે ચાંદીના ખરીદારોની ચર્ચા કરીએ તો મિત્રો જેમ કે હાલ અત્યારે બિઝનેસ લેવલે ચાંદીની ડિમાન્ડ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે। જેમ કે વાત કરીએ તો સોલાર પેનલ, ઈવી બાઇક બનાવવામાં, અલગ અલગ ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં ચાંદીનો ઉપયોગ જે છે એ ઝડપથી વધી રહ્યો છે, જેને લઈને લોકો ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો થવાના કારણોની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો કાચા તેલના ભાવમાં વધારા બાદ ફુગાવા અને વ્યાજદરો અંગે ચિંતાઓ વધી છે। પરિણામે રોકાણકારો સોના અને ચાંદીમાં નફા બુકિંગ માટે રોકાયેલા છે, જેના કારણે તેના ભાવમાં વધઘટ થતી જોવા મળી રહી છે। અને હાલ વાત કરી લઈએ તો મિત્રો ભાવમાં ઘટાડો થવાથી લગ્ન અથવા તો રોકાણ હેતુ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જેમ કે વાત કરીએ તો બજારના નિષ્ણાંતો માને છે કે વૈશ્વિક તણાવ અને ડોલરના મૂલ્યમાં વધઘટના કારણે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધુ અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે। તો જો તમે સસ્તું જ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ખરીદી કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો હંમેશા BIS હોલમાર્ક તપાસો અને ખાતરી કરો કે તમે સોનાની ખરીદી કરી રહ્યા છો તો જેની શુદ્ધતા તમે તપાસી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો જ્યારે પણ રોકાણ માટે આપણે સોનું ખરીદીએ છીએ તો રોકાણ કરતા પહેલા જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તો હવે જાણકારો જે છે એ સતત જણાવી રહ્યા છે કે સોના ચાંદી ખરીદી લેવા જોઈએ અને લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું હજુ પણ આગામી સમયગાળા દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં તણાવ વધે અથવા તો ડોલર નબળો પડે તો સોના અને ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે। અને હાલમાં વાત કરીએ તો બજાર વૈશ્વિક અને આર્થિક સૂચાંકોને પણ અત્યારે નિર્ધારિત કરે છે, જેના લીધે સોના જેવી કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટ નોંધાઈ શકે છે। તો એમ કહી શકાય કે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં મોટી રાહત જોવા મળી રહી છે અને સોનાનો ભાવ જે છે એ એમ કહી શકાય કે વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર હતો, જે સોના જેવી કિંમતી ધાતુઓ ઘટી ગઈ છે અને દેશભરમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે હાલ અત્યારે ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। અને આ ઘટાડામાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે મિત્રો ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો એક જ અઠવાડિયા દરમિયાન ચાંદીની કિંમતોમાં 15,000 સુધીનો ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ એમ કહી શકાય કે ભયંકર સસ્તી થઈ ગઈ છે। અને જાણકારો જણાવી રહ્યા છે કે સોના પર આયાતી ડ્યુટીમાં તાજેતરમાં વધારો અને સ્થાનિક ભાવમાં વધુ વધારો કરશે તો સોનાની ભૌતિક માંગ ઉપર દબાણ વધી શકે છે, જેના લીધે સોના જેવી કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે। તો હાલ બધા જ ખરીદારોને જણાવી દઈએ કે સોના ચાંદીની ડિમાન્ડ માર્કેટમાં તૂટી રહી છે અને સોનું જે છે એ ઘટી રહ્યું છે। તો હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તેમ છતાં પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં વધઘટ થશે, જેની તમામ માહિતી તમને વિડીયો દ્વારા મળતી રહેશે।